નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। 1 કરોડથી વધુ કિંમતનો માદક પદાર્થ જે પોલીસે જપ્ત કરેલ તે લાકડિયાની ખાનગી કંપનીમાં નાશ કરાયો। લાકડિયા ખાતે ખાનગી કંપનીમાં એનડીપીએસનો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો। આજ રોજ લાકડિયા પોલીસ મથક વિસ્તારમાં આવેલ ખાનગી કંપનીમાં પૂર્વ કચ્છ પોલીસ મથકે નોંધાયેલા 27 ગુના કે જે એનડીપીએસના હતા તેનો મુદ્દામાલ આજ રોજ પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાઘમારના માર્ગદર્શન હેઠળનો ડ્રગ્સ ઇન ગુજરાત અંતર્ગત પૂર્વ કચ્છ પોલીસ દ્વારા 1 કરોડથી વધુનો એનડીપીએસ મુદ્દામાલ નિકાલ કરાયો। પૂર્વ કચ્છ એસપી સાગર બાઘમારના વડપણમાં નિકાલ કરાયો। 5 પોલીસ સ્ટેશનના 27 જેટલા ગુનાઓના મુદ્દામાલ એનડીપીએસના 1 કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો। મુદ્દામાલમાં ગાંજો, ડ્રગ્સ, કોકેન, હેરોઇન, નેકડ્રોન સહિતનો મુદ્દામાલ સામેલ હતો। લાકડિયા ખાનગી કંપનીમાં નાશ કરાયો હતો। આ સમયે પૂર્વ કચ્છ એસપી સાગર બાઘમાર, ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા, એસઓજી પીઆઈ ડી ઝાલા, લાકડિયા પીઆઈ જેએમ જાડેજા તેમજ પોલીસ સ્ટાફ જોડાયા હતા। જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે। ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો। દર્શક મિત્રો, આજે તારીખ 25 ઓગસ્ટ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।